નમો અરિહંતાણં નમો સિદ્ધાણં નમો આયર્યાણં નમો વજ્જાયાણં નમો લોએ સવ્વસાહુણં એસો પંચ નમુક્કારો સર્વ પાવપણાસણો મંગલાણં ચ સવ્વેસિં પરમં હવૈ મંગલમ. નમો સિદ્ધાણમ નમો આયર્યાણમ નમો ઉવજ્જાયણમ નમો લોએ સવ્વસાહુણમ એસો પંચનમુક્કારો સર્વ પાવપણાસણો મંગલાણં ચ સવ્વેસિં પડમં હવૈ મંગલમ. નમો દુર્વાર રાગાદે વૈરિવાર નિવારિણે અર્હતે યોગિનાથાય મહાવીરાય તાયને. મોક્ષ માર્ગસ્ય નેતારમ ભેતારમ કર્મ ભોભૃતામ જ્ઞાતારમ વિશ્વતત્વાનામ વંદે તદ્ગુણલબ્ધયે. અજ્ઞાનતિમિરાંધાનાં જ્ઞાનાંજન શલાકયા ચક્ષુરુન્મીલિતં યેન તસ્મૈ શ્રી ગુરુવે નમઃ. અહો શ્રી સત્પુરુષના વચનામૃત મુદ્રા અને સત સમાગમ સુષુપ્ત ચેતનને જાગૃત કરનાર, પડતી વૃત્તિને સ્થિર રાખનાર, દર્શન માત્રથી પણ નિર્દોષ અપૂર્વ સ્વભાવને પ્રેરક, સ્વરૂપ પ્રતીતિ, અપ્રમત્ત સંયમ અને પૂર્ણ વિતરાગ, નિર્વિકલ્પ સ્વભાવના કારણભૂત, છેલ્લે અયોગી સ્વભાવ પ્રગટ કરી અનંત અવ્યાબાદ સ્વરૂપમાં સ્થિતિ કરાવનાર ત્રિકાળ જયવંત વર્તો. ઓમ શાંતિ શાંતિ શાંતિ. અનંતય અનંત ભાવ ભેદથી ભરેલી ભલી અનંત અનંતનય નિક્ષેપે વ્યાખ્યાની છે. સકલ જગત હિત કારિણી હારિણી મોહતારિણી ભવાબ્ધિ મોક્ષ ચારિણી પ્રમાણી છે. ઉપમા
ત્યાંની જેને તમા રાખવી તે વ્યર્થ આપવાથી નિજ મતિમાં પાઈ મેં માની છે. અહો રાજ ચંદ્ર બાલ ખ્યાલ નથી પામતાય જીને સ્વરતણી વાણી જાણી તેને જાણી છે. ગોરો રાજતણી વાણી જાણી તેને જાણી છે. ઓમ. કયો પત્ર લેવો ના સાહેબ? કયો નક્કી કર્યો છે? એ પછી લેશું. એ તો પેલા પ્રવચન છે. આ તો મોટા પુસ્તકમાંથી અત્યારે લઈએ છીએ. એ પછી લેશું આપણે. આ મોટા પુસ્તકમાંથી કયો લેવો છે? અભ્યાસીઓ રામજીભાઈ હે 568. અચ્છા. પત્રાંક 568. આત્મ સ્વરૂપનો નિર્ણય થવામાં અનાદિથી જીવની ભૂલ થતી આવી છે. જેથી હમણાં થાય તેમાં આશ્ચર્ય લાગતું નથી. સર્વ ક્લેશથી અને સર્વ દુઃખથી મુક્ત થવાનો આત્મજ્ઞાન સિવાય બીજો કોઈ ઉપાય નથી. સદવિચાર વિના આત્મજ્ઞાન થાય નહીં અને અસત્સંગ પ્રસંગથી જીવનું વિચાર બળ પ્રવર્તતું નથી એમાં કિંચિત માત્ર સંશય નથી. પત્ર મોટો છે એટલે ધીમે ધીમે આપણે આગળ વિચારશું. કહે છે કે આત્મ સ્વરૂપનો નિર્ણય થવામાં અનાદિથી જીવની ભૂલ થતી આવી છે. જેથી હમણાં થાય એમાં આશ્ચર્ય લાગતું નથી. ખરી વાત છે. ખરી વાત છે. હમણાં ભૂલ થાય એમાં આશ્ચર્ય નથી. એ વાત ખરી છે. હે હા. અનાદિથી જીવની ભૂલ તો ચાલી આવી છે. જો ના ભૂલ થયો હોત તો આજ દિન સુધી એને કામ કરી લીધું હોત. અને વર્તમાનમાં ભૂલ છે એટલે એનું કામ થયું નથી. વાત તો જ્ઞાનીઓની હોય એમાં આપણે હાથો પાડવી પડે. મને કે મને ખ્યાલ આવે છે. હે મને હા કે તો બરાબર ફળ ન મળે. અત્યાર સુધી તો સાહેબ મને જ હા પાડી છે. દિલ સે બોલો, अंदर से बोलो, हृदय से बोलो. प्रेम से बोलो कि भूल हुई है. ભૂલનો સ્વીકાર ના કરવો એ પણ એક મોટો ગુનો છે. મોટો ગુનો છે. કૃપાળુદેવે કહ્યું ને કે હે ભગવાન, હું બહુ ભૂલી ગયો. શું ભૂલી ગયો? આખી ભીંત ભૂલી ગયો કે મેં તમારા અમૂલ્ય વચનોને લક્ષમાં, આ મોટી ભૂલ છે. જો આજ દિન સુધી દુનિયાના દરેક જીવોના વચનો લક્ષમાં લીધા છે, જ્ઞાની સિવાય. બધાય ઘરવાળા કહે કે તમે કોવા જાઓ છો તો આગળ ચોકડી ઉપર એક લારી ઊભી રહે છે, ત્યાંથી તમે આટલી વસ્તુ લેતા આવજો.
તાના પપૈયા બહુ મીઠા હોય છે, તો તમે ભૂલી નહીં જાઓ. સ્વાધ્યાય શું થયો એ ભૂલી જશો, પણ પપૈયા નહીં ભૂલો. તો આ મૂળ ભૂલ છે. આત્મ સ્વરૂપને નો નિર્ણય થવામાં અનાદિથી ભૂલ ચાલી આવી છે. છ દર્શન છે, એમાં જ્યાં સુધી પૂર્વાપર અવિરુદ્ધ સિદ્ધાંત બોધનો નિર્ણય જ્ઞાની પુરુષ દ્વારા ન થાય ત્યાં સુધી એ જીવ કોઈ ને કોઈ એકાંતથી ધર્મને પકડી લેશે. કાં તો કે આત્મા નિત્ય જ છે, કાં તો કે આત્મા કરતા નથી ને ભોગતા છે, કરતાય નથી ને ભોગતાય નથી. કોઈ કહે કે આત્મા અણુ પરમાણુ જેટલો છે, આમ સૂક્ષ્મ એક અણુ જેટલો છે. કોઈ કે જગત કરતા ઈશ્વર છે, કોઈ કહે છે કે ભાઈ ભગવાન કર્મ વગર કોઈને કંઈ લાભે દેતા નથી ને નુકસાને કરતા નથી. એવી રીતે કરતા કર્મ અધિકારની ભૂલ તો અનાધિકારથી ચાલી છે. આત્મા હર દ્રવ્ય અને ભાવોનો માત્ર જ્ઞાતા છે. પોતાના જ્ઞાન ભાવ સિવાય જે કંઈ વિભાવ થાય એનો પણ જ્ઞાતા છે. એને માન્યો કે હું કરતા છું. શબ્દો જ્ઞાન તો આપણી પાસે ઘણું છે, એટલે આપણે કે હું પુરુષ નથી, હું આત્મા છું, એ તો આપણે બોલીએ છીએ. હું જૈન નથી, હું આત્મા છું, એ આપણે બોલીએ છીએ. પણ જે આ રાગાદી ભાવ થાય છે, વિભાવ ભાવ થાય છે, શુભાશુભ ભાવ થાય છે, હકીકતમાં એનો પણ હું કરતા નથી. આ ભૂલ તો હજુ આપણી ચાલી આવી છે. હજી આપણે માનીએ છીએ કે આ ભાવનો હું કરતા છું. એવી રીતે જે જીવનું કાર્ય છે એની ખતવણી આપણે અજીવમાં કરી છે. જીવનું કામ માત્ર જાણવા જોવાનું છે, એ સિવાય બીજું કોઈ કાર્ય આત્માનું નથી. અને એ સિવાયના કાર્યો આત્માના છે એમ માનવા એ આત્મતત્વના નિર્ણયમાં ભૂલ છે. સટપદના સટ પ્રશ્ન તે પૂછ્યા કરી વિચાર, તે પદની સર્વાંગતા એ મોક્ષ માર્ગ નિર્ધાર. સર્વાંગ રીતે છએ પદ અને નવે તત્વનો યથાર્થ નિર્ણય હે જ્ઞેય ઉપાદેયના પડખાથી અને નિશ્ચય વ્યવહારના પડખાથી થવો જોઈએ અને પ્રમાણ દ્વારા એનો નિશ્ચય બનવો જોઈએ. તો આ ભૂલ આ ભવમાં નીકળે એવી તો છે. કેમ કે વિતરાગ ધર્મ મળ્યો છે, તત્વનો યથાર્થ બોધ આપણને મળ્યો છે, સિદ્ધાંત બોધની યથાર્થતા આપણને મળી છે. જો સમ્યક દર્શન થવામાં બાહ્ય નિમિત્તો દેવગુરુ શાસ્ત્ર છે અને અંતરંગ નિમિત્તો સાત પ્રકૃતિ જે કર્મની છે એનો ઉપશમ ક્ષયોપશમ કે ક્ષય છે, અંતરંગ નિમિત્ત કારણ. અને ઉપાદાન કારણ ઉપયોગનો સ્વરૂપનો આશ્રય છે. ઉપયોગ સ્વરૂપના આશ્રય પ્રવર્તે એ ઉપાદાન કારણ છે. અંતરંગ નિમિત્ત કારણ છે એ સાત પ્રકૃતિનો ઉપશમ ક્ષયોપશમ કે ક્ષય છે. અને બહિરંગ નિમિત્ત કારણ સાચા દેવગુરુ શાસ્ત્ર અથવા એમની જીન પ્રતિમા એ પણ મનુષ્યોને સમ્યક દર્શન થવામાં એક બાહ્ય નિમિત્ત ભૂત છે. અહો શ્રી સત્પુરુષના વચનામૃત, મુદ્રા અને સત્સમાગમ, આ ત્રણેય નિમિત્ત તો છે. તો એ નિમિત્તને સમ્યક પ્રકારે ઓળખી પ્રત્યેક સત્પુરુષ હોય તો બલિહારી છે, એમાં તો કોઈ બે મત નથી. પણ જ્યારે પ્રત્યેક સદગુરુનો યોગ ન હોય ત્યારે જીન વાણી અને જીન પ્રતિમા આ બે બળવાન નિમિત્ત સમ્યક દર્શન થવા માટે બાહ્ય નિમિત્તો છે. જીન વાણી પણ જો ગુરુગમ પૂર્વક મળે તો જ ઉત્તમ છે, નહીં તો
એ જીનવાણી દરેક જીવો પોતપોતાના ક્ષયોપશમ અનુસાર એનું અર્થઘટન કરે છે. એક જ સમયસારનો શ્લોક લો અને 10 પંડિતોને તમે આપો અને 10 પંડિતોના વક્તવ્ય તમે સાંભળો તો દરેકની ક્ષયોપશમ અનુસાર એનો બોધ આવશે. જ્ઞાની પુરુષ દ્વારા જો મળી જાય અને જીવ એને જેને દેશના લબ્ધિ કહેવામાં આવે છે એને ધારણ કરે. માત્ર બોધ મળવો એ દેશના લબ્ધિ નથી, પણ બોધ મળ્યા પછી એને સમ્યક પ્રકારે ધારણ કરવો એનું નામ દેશના લબ્ધિ છે. તો આત્મ સ્વરૂપનો નિર્ણય થવામાં અનાદિથી જીવની ભૂલ થતી આવી છે. એટલે કે આ જીવ અનાદિ મિથ્યા દ્રષ્ટિ છે. આ જીવ અનાદિથી મિથ્યાત્વનું સેવન કરતો કરતો આવ્યો છે. મિથ્યાત્વ આદિક ભાવને ચિરકાળ ભાવ્યા છે જીવે, સમ્યક્ત્વ આદિક ભાવને ભાવ્યા નથી પૂર્વે જીવે. એ જ વાત અહીં છે. એ જ વાત આમાં એમને મૂકી છે કે આત્મ સ્વરૂપનો નિર્ણય થવામાં અનાદિથી જીવની ભૂલ થતી આવી છે. આને મને સુખ આપ્યું, મેં એને બીજાને સુખ આપ્યું. આને મને દુઃખ આપ્યું, મેં બીજાને દુઃખ આપ્યું. અમુક પદાર્થ મને ઈષ્ટ છે, અમુક પદાર્થ મને અનિષ્ટ છે. અમુક મારા ગ્રુપના છે, અમુક મારા ગ્રુપના નથી. આ મારા રાઈટ હેન્ડ છે, આ બીજા બધા લેફ્ટ હેન્ડમાં ના આવે. આ બધા ભેદભાવો જે પાડ્યા છે એ આત્મ કોઈ પદાર્થ જગતનો ઈષ્ટ કે અનિષ્ટ નથી. કલ્પનામાં જ એકનો એક પદાર્થ ઈષ્ટ ભાષે છે અને એનો એ જ પદાર્થ પાછો કલ્પનામાં અનિષ્ટ ભાષે છે. કોઈ પદાર્થ ઉપર ઈષ્ટ અનિષ્ટનો કંઈ સિક્કો મારેલો નથી. માનો તો બધાય પર છે અને માનો તો બધાય સ્વ છે. એના બદલે અમુક જીવો મારા સ્વ છે ને બાકીના બધા પર છે. ધર્મ ક્ષેત્રમાં અમારા ગચ્છના છે એ બધા સાધર્મિકો છે ને બાકીના છે એ સાધર્મિકો નથી. દરેક પોતપોતાના વાડાઓ બાંધીને બેસી ગયા છે અને દરેક વાડાવાળા સમકિતની લેણી પ્રભાવના એટલી બધી ઉદાર હાથે કરે છે કે એની અંદરમાંથી પેલો ખસીને બીજામાં જાય નહીં. બહુ ઉદાર હાથે લેણીઓ ચાલે છે અત્યારે. એટલે આ જીવ એમ માની લે છે કે હવે આપણું કામ જે અનાદિમાં નથી થયું એ હવે અહીંયા આગળ થઈ ગયું, હવે અહીંથી ખસવાની જરૂર, બહાર જવા જેવું નથી. અને પાછા કે ખરેક જો અહીંથી બીજા ડેલામાં જશો તો તમને મિથ્યાત્વ ચોટશે. ખ્યાલ આવે છે? જો હવે ભગવાને કોઈને સમકિતની એજન્સી આપી નથી. ખ્યાલ આવે છે? નિશ્ચય સમ્યક દર્શન તો અનૈમિતિક છે, વ્યવહાર સમ્યક દર્શન હજી નૈમિતિક છે. એ તો સ્વભાવના આશ્રય શ્રદ્ધા ગુણની જે નિર્મલ પર્યાય પ્રગટ થાય એનું નામ સમ્યક દર્શન છે. અને એની સાથે આત્માનું અનુભૂતિ એ અવિનાભાવી છે. અવિનાભાવી છે. એ પંચાધ્યાયમાં લીધું છે. પંચાધ્યાયમાં એ લીધું છે કે સમ્યક દર્શનનું લક્ષણ અવિનાભાવી આત્માનુભૂતિ છે. તો આ મેં બીજાને સુખી કર્યા, મેં બીજાને દુઃખી કર્યા, અથવા બીજા દ્વારા હું સુખી થયો, બીજા દ્વારા હું દુઃખી થયો, અમુક પદાર્થો મને ઈષ્ટ છે, અમુક પદાર્થો મને અનિષ્ટ છે, આ પ્રકારની માન્યતા આપણી હજુ ચાલુ છે. અહીં બેસવાની અંદરમાં પણ આ પંખાના નીચે બેસવું ઈષ્ટ છે અને પંખાથી આગળ બેસવું અનિષ્ટ છે. એ બધું નક્કી આવતા અંદરમાં નક્કી કરે. આમ હું જોઉં છું ઘણી વખત આમ પંખા જોઈને બધા બેસે છે. દરેક જગ્યાએ આવ્યું છે કે મિથ્યાત્વ છે એ એટલું બધું સૂક્ષ્મ છે અને એના એટલા બધા ભેદો છે, ઘણા ભેદો છે, કેટલાય ભેદો છે. એટલે કોઈના કોઈ જેમ અભિમાન્યુના 9 કોઠા હતા, એમાં કોકને કોઈક કોઠામાં જેમ અભિમાન્યુ ફસાઈ ગયો, એવી રીતે આ જીવ કોઈને કોઈ કોઠાની અંદરમાં ફસાઈ જાય છે.
હે ગૃહસ્થીઓ ને ત્યાગીઓને કહેવાતા આચાર્યો પણ બધા આ રોગ વિશ્વવ્યાપી છે. આખો રોગ વિશ્વવ્યાપી છે. સમસ્ત જગત પર વસ્તુ, પર ભાવ અને પર કથામાં વહ્યું જાય છે. કોઈ ક્રિયાકાંડમાં ફસાઈ ગયા છે, કોઈ શાસ્ત્ર જ્ઞાનમાં ફસાઈ ગયા છે, કોઈ બાહ્ય ભક્તિમાં ફસાઈ ગયા છે, કોઈ બહારમાં તપ ત્યાગમાં ફસાઈ ગયા છે, કોઈ બાહ્ય સામાયિક પ્રતિક્રમણમાં ફસાઈ ગયા છે. કંઈક ને કંઈક આત્મા બાજુ ઉપયોગવાળી અંતર્મુખ ઉપયોગ કરી ભેદ વિજ્ઞાન દ્વારા ઉપશમ વૈરાગ્યનું બળ વધારી તત્વનો યથાર્થ બોધ કરી અને સ્વરૂપ અનુસંધાન કરનારા જીવો વિરલા હોય છે. કૃપાળુદેવ પણ એક જગ્યાએ મૂક્યું છે કે વિરલા જીવો સમ્યક દ્રષ્ટિપણું પામે એવો આ કાળ છે. વિરલા જીવો સમ્યક દ્રષ્ટિપણું પામે એવો આ કાળ છે. તો આ ભૂલ આપણે ટાળવી છે. દરેકની એક ભૂલ નથી, દરેક માટે ભૂલો જુદા જુદા પ્રકારની છે. ભૂલ અનેક પ્રકારની છે, પણ દરેકના માટે અમુક જગ્યાએ કોઈ અમુક બાબતમાં અટક્યો છે, કોઈ અમુક બાબતમાં અટક્યો છે, અમુક બાબતમાં ભૂલ્યો છે, કોઈ બીજી બાબતમાં ભૂલ્યો છે, કોઈ ત્રીજી બાબતમાં ભૂલ્યો છે. હવે એ ભૂલ માટે પ્રત્યક્ષ સદગુરુ ગમ હોય તો જ એ ભૂલ દર્શાવી અને એ ભૂલથી આપણને મુક્ત કરાવવામાં નિમિત્તભૂત બની શકે. કોઈને દેવગુરુ ધર્મનો નિર્ણય હોય તો બીજામાં ખામી હોય, બીજામાં ખામી હોય તો ત્રીજામાં ખામી હોય. બધું અનેક પ્રકારનું અટકાયત આ માર્ગની અંદરમાં રહેલી છે. એટલે પ્રત્યક્ષ સદગુરુ સમ નહીં, પરોક્ષ જીન ઉપકાર, એવો લક્ષ થયા વિના ઉગે ન આત્મવિચાર. પાવે નહીં ગુરુ ગમ બિના, એહી અનાદિ સ્થિત છે. જીવ પોતાના હાથે તો ખૂબ મથ્યો છે ને મથે છે, અને પાછો એમ માને છે કે મારે બીજા કોઈના મદદની જરૂર નથી. આમ કરતાં કરતાં આટલે સુધી તું આવ્યો છું ને બસ હવે બાકીનું કામ મારું પૂરું થઈ જશે. એમાં 70, 80, 90 થઈ ગયા. હવે 1 વાર 2 વાર ને 3 વાર બોલાય એટલી વાર છે તો પણ જીવ સ્વચ્છંદ છોડી અને જ્ઞાનીના શરણે આજ્ઞાંકિતપણે જતો નથી. અને આપણે તો વાણિયા છીએ એટલે આપણે તો 3-4 જ્ઞાનીમાં પગ રાખવાના, એમાં કોક કામ આવી જાય. ખ્યાલ આવે છે? 3-4 ગુરુ રાખે. પેલા 3-4 સ્ત્રીઓ રાખતા, હવે 3-4 ગુરુ રાખે. પણ દ્રૌપદીની સ્થિતિ તમે હિન્દુ કથાનું યુગ જુઓ તો તમને ખ્યાલ આવશે. જૈન કથાનું યુગમાં તો એવું નથી, દ્રૌપદી તો સતી સ્ત્રી હતી. પણ અન્ય કથાનું યુગની અંદરમાં છે કે 5 પતિ હતા પાંડવો. પછી જ્યારે દુશાસનને ચીર ખેંચવાનો પ્રસંગ બન્યો ત્યારે પેલા ભીમ સામે જોયું કે આ એક રક્ષણ કરે એવો આ બળવાન જીવ છે. તો આમ જોયું ભીમ સામે, તો ભીમ કે અંદરમાં કહે છે કે ભાઈ હું એકલો નથી, આ બાજુવાળા 4 બેઠા છે. મારા એકલાની જવાબદારી નથી, આ બાજુમાં 4 બેઠા છે. એટલે એને આમ કહીને આમ જોયું એટલે દ્રૌપદી જોયું કે આને મોઢું ફેરવી લીધું છે, હવે આ કંઈ કામ આવે એવો. એટલે એને અર્જુન સામે દ્રષ્ટિ કરી, તો અર્જુને બાકીના 4 સામે દ્રષ્ટિ કરી. એવી રીતે 5 પ્રત્યે દ્રષ્ટિ કરી પણ કોઈ બચાવવા આવ્યો નહીં. પછી છેવટે જોયું કે આ ભગવાન પરમાત્મા કૃષ્ણ પ્રભુ આ મને બચાવશે. પછી એના સામે ઊભા રહ્યા, જોયું. પછી જોયું ભગવાને કે આ તો કંઈ કરવાના નથી અને આમને આની લાજ જશે. ખ્યાલ? એટલે રાંડી રૂએ માંડી રૂએ અને સાત ભરતારવાળી મોઢું ઉઘાડે નહીં, એવી સ્થિતિ વર્તમાનમાં મોટા ભાગના જીવોની છે. મોટા ભાગના સતી સ્ત્રીને જેમ એક પતિ હોય એમ
એક ગુરુ હજારોને સંકિત પમાડવામાં નિમિત્તભૂત થઈ શકે છે, એવું નથી કે નથી થઈ શકતા. જીવની સ્વયંની અર્પણતા અને સત્પુરુષમાં અભેદતા જોઈએ છે. જ્યાં સુધી સત્પુરુષમાં અભેદતા ન આવે ત્યાં સુધી એના બોધનું જે પરિણમન થવું જોઈએ એ નથી થતું. અભેદતા આવ્યા વગર સત્પુરુષના બોધનું પરિણમન થાય નહીં, અને પરિણમન થયા વગર કાર્યની સિદ્ધિ બને નહીં. દિવસ કે તો દિવસ, રાત કે તો રાત, તહતી. હવે આ જ્ઞાન માર્ગ વાળાને આવું દુર્લભ. અર્પણતા જ્ઞાન માર્ગ વાળાને આવી બહુ દુર્લભ છે. કેમ કે એ તો શાસ્ત્રના અનેક વાક્યો કંઠસ્થ કરીને બેઠો હોય છે. એટલે આ આમ કહે છે ને પેલાની અંદરમાં તો આમ છે. એટલે એ સત્પુરુષના વચનોનું તોલન શાસ્ત્ર સાથે પોતાના ક્ષયોપશમ અનુસાર કરતો જ હશે. આજ દિન સુધીમાં આપણી પરીક્ષામાં બધાય જ્ઞાનીઓ, કેવળ જ્ઞાન સુધીના જ્ઞાનીઓ ફેલ ગયા છે. સીએનું રિઝલ્ટ તો 10-12% આવતું હશે, પણ આપણું રિઝલ્ટ 1% આજ દિન સુધી આવ્યું. સિલેક્શનમાં પાસ થયા નથી કોઈ સત્પુરુષ. આ અનાદિની ભૂલ ચાલી આવે છે, અનાદિની ચાલે છે. તો હવે જ્યાં સુધી આત્માનો યથાર્થ નિર્ણય ન થાય ત્યાં સુધી શ્રદ્ધામાં વિપરીતપણું રહે, અને શ્રદ્ધાનું વિપરીતપણું જ્ઞાન ઓછું હશે તો ચાલશે, ચારિત્રનું બળ ઓછું હશે તો ચાલશે, પણ શ્રદ્ધાનું બળ 99.99% હશે તો નહીં ચાલે. એ 100% જોશે. તત્વાર શ્રદ્ધાનમ સમ્યક દર્શનમ. તત્વોની યથાર્થ શ્રદ્ધા એ સમ્યક દર્શન કહ્યું છે. જે જડ ચેતન ભાવો અવલોક્યા છે મુનિન્દ્ર સર્વજ્ઞે, તેવી અંતર આસ્થા પ્રગટે કહ્યું છે દર્શન તત્વજ્ઞે. તો હવે આ નિર્ણય કરો. અભ્યંતર નોંધમાં પેલામાં લીધું છે કે આ તો હું નહીં ભૂલું કોઈ દિવસ, એમ કહીને આત્મા છે ને. અભ્યંતર નોંધમાં પહેલામાં શરૂઆતમાં જ આવે છે. હે 790 પાના ઉપર મૂક્યું છે. આમ સાદું લાગે એવું, પણ છે બહુ ઊંડાણવાળું, આઈસબર્ગ છે. જીવના અસ્તિત્વપણાનો તો કોઈ કાળે પણ સંશય પ્રાપ્ત નહીં થાય. જીવના નિત્યપણાનો, ત્રિકાળ હોવાપણાનો કોઈ કાળે પણ સંશય પ્રાપ્ત નહીં થાય. જીવના ચૈતન્યપણાનો, ત્રિકાળ હોવાપણાનો કોઈ કાળે પણ સંશય પ્રાપ્ત નહીં થાય. તેને કોઈ પણ પ્રકારે બંધ દશા વર્તે છે એ વાતનો કોઈ કાળે પણ સંશય પ્રાપ્ત નહીં થાય. તે બંધની નિવૃત્તિ કોઈ પણ પ્રકારે નિસંશય ઘટે છે એ વાતનો કોઈ કાળે પણ સંશય પ્રાપ્ત નહીં થાય. અને મોક્ષપદ છે એ વાતનો કોઈ પણ કાળે સંશય નહીં થાય. જો આ સમ્યક દર્શનનું બીજ વાયુ છે. આ જ્યાં શંકા ત્યાં ગણ સંતાપ, જ્ઞાન તહાં શંકા નહીં સ્થાપ. પ્રભુ ભક્તિ ત્યાં ઉત્તમ જ્ઞાન, અને પ્રભુ મેળવવા ગુરુ ભગવાન. કેવા ગુરુ? ગુરુ ભગવાન. જો ગુરુર બ્રહ્મા ગુરુર વિષ્ણુ ગુરુર્દેવો મહેશ્વર ગુરુ સાક્ષાત પરબ્રહ્મ તસ્મૈ શ્રી ગુરુવે નમઃ. ત્યારે જ્ઞાન માર્ગ વાળો જોશે કે આ ગુરુ તો 4થા ગુણસ્થાનક વાળા છે, અને ભગવાન તો 13મા ગુણસ્થાનકમાં છે. હવે એમને ભગવાન કેમ કહેવાય? હજી 9 ગુણસ્થાનક વચમાં ખૂટે છે. 4થામાં છે ને 13મામાં પહોંચવાના છે, હજી 9 ખૂટે છે. હવે એને ભગવાન કેમ કહેવાય? અરે પ્રભુ દ્રવ્ય સંગ્રહમાં એને એક દેશ જીન કહ્યા છે.
એને જીન કયા છે? તો આત્મ સ્વરૂપનો નિર્ણય થવામાં અનાદિથી જીવની ભૂલ થતી આવી છે. એ ભૂલોનું સંશોધન કરો અને ન થાય તો ગુરુ પાસે જાઓ. જ્યાં ત્યાં જવાથી એનો જવાબ સાચો મળશે નહીં. બસ. અને જે ભૂલ ને સમજે નહીં એ ગુરુ નથી. જીવ ક્યાં ભૂલ્યો છે? ગુરુ છે બધાય સ્ટેજોમાંથી પસાર થઈ અને આગળ વધ્યા છે. જેમ કોઈ ડાયરેક્ટ પોલીસનો મોટો ઓફિસર થઈ જાય, એને ગુનેગારો કઈ કઈ પદ્ધતિના ગુના કરે છે બહુ ખ્યાલ ના હોય, પણ પહેલો કોન્સ્ટેબલ હોય, પછી જમાદાર થાય, પછી પીએસઆઈ થાય, પછી ઇન્સ્પેક્ટર થાય, પછી ડીવાયએસપી થાય, પછી ડીએસપી થાય. હવે બધી ભૂમિકામાંથી નીકળે એટલે બધા પ્રકારની ગુનેગારી કેવા કેવા પ્રકારની હોય છે એ પકડી લેશે. એમ ગુરુ છે એ બધા સ્ટેજોમાંથી પસાર થઈ થઈ ઘડતર કરીને આવેલા છે. માત્ર શાસ્ત્ર જ્ઞાન એમની પાસે નથી, અનુભવ જ્ઞાન છે. તો જીવ કઈ જગ્યાએ ભૂલ્યો છે એ ભૂલને એ શોધી લે છે. કેમ કે નિકટ સહવાસ છે એટલે ક્યાં ક્યાં ભૂલ કરે છે ગુરુની દ્રષ્ટિ તો હોય જ છે. મુમુક્ષુના નેત્રો મહાત્માને ઓળખેલા, તો પછી મહાત્માના નેત્રો મુમુક્ષુને ઓળખે કે ના ઓળખે? મહાત્માના નેત્રો મુમુક્ષુને તો ઓળખી લે, સામાન્ય વાત છે એમના માટે. તો આ ભૂલ જો આપણાથી ન નીકળે તો કોઈ સદગુરુ પાસે જઈ અને પૂછો કે સાહેબ મારી શું ભૂલ છે કે જેના કારણે હું આટલો પુરુષાર્થ કરું છું, આટલા સમયથી કરું છું, તો પણ મને કાર્યની સિદ્ધિ થતી નથી, તો હવે મારે શું કરવું? મને મારી ભૂલ બતાવો. તો પહેલા તો ટાઢું પાણી રેડશે ગુરુ કે ભાઈ જો તારા કર્મ પૂર્વના ઘણા છે એટલે તું માર્ગ તો સાચો છે પણ ખપાવતા ખપાવતા થોડી વાર લાગે, ધીરજ તો આપે એને. પછી મૂળ ભૂલ પ્રત્યે એની દ્રષ્ટિ કરાવે કે ભાઈ તત્વમાં ક્યાં વિપરીતતા છે, વ્યવહાર ધર્મનો નિભાવ થાય છે ત્યાં ક્યાં ઉણપ છે, દેવ ગુરુ ધર્મમાં ગ્રહિત મિથ્યાત્વમાં કયું ખાનું તારું ખૂટે છે, અગ્રહિત મિથ્યાત્વની અંદરમાં શું શું ખૂટે છે, આ બધું એમનું નિરીક્ષણ થઈ જાય છે. પછી ધીમે 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 એ જે કડી ખૂટે છે એનો ઉમેરો કરાવતા જાય છે, ભૂલ કઢાવતા જાય છે અને ક્રમે કરીને જીવ ગ્રંથિ ભેદ કરી અને સમ્યક દર્શનને પ્રગટ કરી લે છે. તમે એમ ના માનશો કે ધ્યાન કરવાથી જ થઈ જાય છે, શાસ્ત્ર જ્ઞાન કરવાથી જ થઈ જાય છે. ભૂમિકા વગરનું કોઈ પણ સાધન હોય એ સાધનાની સિદ્ધિ કરાવી શકે નહીં. ભૂમિકાને અનુરૂપ સાધન હોવું જોઈએ હંમેશા. તો આપણે આપણી જાતે સાધન નક્કી કરી અને પકડી અને આગળ વધીએ છીએ એ મોટી ભૂલ છે. મોટી ભૂલ એ છે કે આપણને આપણી કેપેસિટીની ખબર નથી અને આપણે અનધિકારીપણાના લીધે બીજા એમ થાય છે કે આ બધા ધ્યાન કરે છે ને હું રહી જઉં છું, કે એટલે રોજ મારે ધ્યાન કરવું જોઈએ. હવે દરેકની ભૂમિકા અલગ અલગ છે. પાત્રતા વગર ધ્યાન પણ યથાર્થ બનતું નથી. પાત્ર થયા વગર જો ધ્યાન કરવા જાય, ઘણી શરતો મૂકી છે. તત્વનું શાસન તમે વાંચશો કે જ્ઞાનારણોમાં તમે જોશો તો ધ્યાતાના બધા લક્ષણો બતાવ્યા છે. એ લક્ષણો જો આપણામાં ન હોય તો એના કરતાં ભક્તિ, સત્સંગ, સ્વાધ્યાય કરી અને પાત્રતા વધારી અને પછી એમાં આગળ વધવું એ આપણા માટે શ્રેય છે. તો આવી અનેક પ્રકારની ભૂલો
નું સેવન થાય છે એટલે આપણે માનીએ છીએ કે મારું મિથ્યાત્વ કપાતું જાય છે, પણ હકીકતમાં મિથ્યાત્વ ગાઢું કરતા જઈએ છીએ. તો હમણાં એ ભૂલ થાય તેમાં આશ્ચર્ય લાગતું નથી. બસ પૂર્વે જે ભૂલો થઈ એ જ ભૂલોનું પુનરાવર્તન વર્તમાનમાં ચાલે છે. પૂર્વે જે ભૂલો થઈ છે એ જ ભૂલોનું પુનરાવર્તન વર્તમાનમાં પણ ચાલે છે. એટલે અત્યારે જે જીવ ભૂલથી મિથ્યા સાધનને પકડી અને એમ માને કે આનાથી મને સમ્યક તો થશે, હું સમયસાર કે પ્રવચનસાર વાંચી લઉં તો મને મારું કામ થઈ જશે. અરે પ્રભુ, 11 અંગના 9 પૂર્વો ભણેલા પણ આત્મજ્ઞાન નથી કરી શક્યા અને અંગૂઠા છાપ કામ કરીને નીકળી ગયા છે. અંગૂઠા છાપ કામ કરીને નીકળી ગયા છે અને પેલા રહી ગયા છે. એવી રીતે બાહ્ય ગમે એટલો ત્યાગ કરો, સમ્યક દર્શનનો વિષય આખો જુદો છે. ત્યાગ કરો એ ઉત્તમ છે, એનો કોઈ નિષેધ નથી, પણ ત્યાગના કૃપાળુદેવ મૂક્યું છે આ 569માં જ આવે છે કે પદાર્થ સાથેનો તદાત્મ્ય અધ્યાસ નિવર્તવો તેને શ્રી જીન, નહીં તો ત્યાગનો એ અહંકાર આવી જાય છે. બોલે નહીં પણ એ એમ કે હું આટલા સુધી પહોંચ્યો છું. જુઓ અત્યારે તો આપણા ગ્રુપમાં આટલા તો કોઈ છે નહીં ત્યાગ કરનારા. હું શુદ્ધ ભોજન કરું છું, મેં આટલી 11 પ્રતિમાઓ લીધી છે, હું આટલો મુનિ થયો છું. એનો પણ એને અહંકાર આવી જાય છે, બીજાને તુચ્છ જાણે છે, માનમાં પણ ચાલે છે. હવે એ ભૂલ બતાવનાર કોઈક જોશે, પોતાથી પકડાય તો ઉત્તમ છે. જો 2 પ્રકારે સમ્યક દર્શન છે, એક અધિગમજ અને એક નિસર્ગજ. 2 પ્રકાર છે ને. નિસર્ગજ તો એને પૂર્વમાં કંઈક લઈને આવેલો હોય છે, તો એને વર્તમાનમાં જાતિસ્મરણ દ્વારા કે કોઈ શાસ્ત્રના અનુસંધાન દ્વારા એનું કામ થઈ જાય છે. જેમ કે કૃપાળુદેવ આગળ ખૂબ લઈને આવેલા અને અહીં વમીને આવ્યા, પણ પાછું અહીં બાહ્ય આવા નિમિત્તો મળ્યા અને એના આધારથી એમને પોતાનું કામ કરી લીધું. પણ એવા જીવોની સંખ્યા 1-2% હોય છે, 2-4-5%. મોટા ભાગના જીવોને તો અધિગમ સમ્યક્તો એટલે વર્તમાનની અંદરમાં આ પ્રકારના નિમિત્તો જરૂર છે. એક ભાઈ હમણાં જ મને, એક સાધુ છે, તેમને હમણાં જ મને કહ્યું, મને કે શ્રીમદે આ લખ્યું મને બેસતું નથી કે પ્રત્યક્ષ સદગુરુ સમ નહીં પરોક્ષ જીન ઉપકાર એવો લક્ષ થયા વિના ઉગે. મને કે જીન કરતા પ્રત્યક્ષ ગુરુ 4થા 5મા 6ઠા વડે ઉત્તમ કહેવાય. તમારું શું માનવું છે? કે ના, જીન પરમાત્મા 13મા ગુણસ્થાનકમાં છે ને આ તો 5મા 6ઠા કે 7મામાં કે 4થામાં છે, તો એ હું નથી સ્વીકારતો. મેં કીધું જુઓ, હંમેશા ધોરી માર્ગ શું છે એ દ્રષ્ટિમાં રાખીને લખ્યું છે કે નિસર્ગ સમ્યક્તો પ્રગટ કરનારા જીવો 2-5% હોય છે. 95% જીવોને વર્તમાનમાં સદગુરુની જરૂર પડે છે. એકલા જીન પરમાત્માનું અવલંબન લઈને કામ કરી શકે એવી પાત્રતાવાળા જીવો વર્તમાન કાળમાં નથી, એટલે એને પ્રત્યક્ષ સત્પુરુષનો મહિમા ગાયો છે. હાથો પાડી પણ અંદરમાં હજી ઊંચું નીચું એને થતું હતું ઘણું. પછી મેં કીધું સાહેબ આપનો જ વિચાર કરો કે આપ ઘણા વર્ષથી સંયમ પાળો છો અને હજી ઘાંચીના બળદની જેમ ગોળ ગોળ ફરો છો, તો કોક કાઢનારું તમારે હજી જોશે. ભગવાનના મંદિરમાં તમે રોજ જાઓ છો, રોજ ભગવાનના મંદિર એમને ત્યાં જ બાંધેલું છે, એટલે રોજ દર્શન કરો છો, બધું જાઓ છો. તો મેં કીધું કેમ જીને ઉપકાર ના કર્યો તમારા ઉપર? તો કે આમ કરતાં કરતાં થશે. મેં કીધું કેટલા ભવે? અનંત ભવથી તો કરતાં કરતાં આવ્યા છો અને હજી બીજા આનંદ કાઢશો તો હજી ઠેકાણું નહીં પડે. એના કરતાં પછી એક દાખલો આપ્યો. મેં કીધું તમે રસ્તામાં મુસાફરી કરો છો અને તમારી ગાડી બગડી ગઈ. હવે તમે ડ્રાઇવિંગ તો જાણો છો પણ રિપેરિંગ નથી જાણતા. ઘણા ડ્રાઇવિંગ જાણે પણ કોઈ દાડો બોનેટ ખોલી ના હોય કે અંદરમાં શું તકલીફ છે, પ્લગ ક્યાં છે એ એને ખ્યાલ ના હોય.
તમે કહું તમારા હાથે તમે નક્કી કર્યું કે આપ ચાલુ કરો એટલે બોનેટ ખોલીને બધી મહેનત કરી, પણ ચાલુ ના થઈ ગાડી. 4, 5, 6 કલાક નીકળી ગયા, રાત પડવા આવી. તમને એમ થયું કે હવે આના કરતાં રાત પડશે તો આ કોઈ ગાડીમાં લૂંટી જશે અને આ બધું હેરાન થઈશું, એના કરતાં હવે કોક ફોરમેન આવે તો કંઈક બોલાવીએ કોઈને. એટલે પેલા બીજા ભાઈ આવે એને પૂછ્યું કે ભાઈ આટલામાં કોઈ, તો કે બાજુમાં ગેરેજ છે ત્યાંથી બોલાવી લો. કે ફોરમેન આવી ગયા, બોલાવ્યા. પછી ફોરમેને જોયું કે ભાઈ 500 રૂપિયા થશે, 2 મિનિટમાં ગાડી ચાલુ કરી દઈશ, 500 રૂપિયા. તો કે સારું. પેલાને ઘર ભેગું થયું હતું. પછી પેલો એક પ્લગનો વાયર જ ઢીલો બહાર નીકળી ગયો તો એને અંદરમાં નાખ્યો કે હવે સેલ મારો, ચાલુ થઈ ગયું. વાયરનું કનેક્શન જ નહોતું, ખાલી અંદરમાં દબાવીને ચાલુ કરાવી દીધું. લાવો 500. અરે પણ કે તારી ખાલી વાયર જ હલાવે છે એમાં 500? તો કે એના જ પૈસા છે, પૈસા એના જ છે. એમ મેં કીધું આ પૈસા આના છે. ગુરુ છે એ એવી જગ્યાએ ફટકો મારે છે, ગુરુ કારીગર સારીખા ટાંકી વચન વિચાર, પથ્થર છે પ્રતિમા કરે પૂજા લહે અપાર. એટલા જરૂર છે. પછી થોડું થોડું ઊંચું નીચું થતું હતું, હેઠું બેઠું પછી અમને કે વાત તો કરી છે. તો હમણાં થાય એમાં કંઈ આશ્ચર્ય લાગતું નથી. કેમ કે જ્યાં સુધી મુમુક્ષુતા અંદરમાં આવે નહીં અને મિથ્યાત્વનું જોર વધારે હોય તો એ બીજા કોઈની સહાય લેવાનો નહીં અને પોતે મથ્યા કરવાનો, અનાદિકાળથી જેમ મથ્યો છે એ પ્રકારે, પણ એનું કાર્ય બનવાનું નહીં. કૃપાળુદેવ કહ્યું કે માત્ર એક સત્પુરુષને શોધ અને તેના ચરણ કમળમાં સર્વભાવ અર્પણ કરીને વર્ત્યો જા, અને પછી જો તને મોક્ષ ન મળે તો મારી પાસેથી લેજે. કોઈ આવી ગેરંટી લેશે અત્યારે? કોઈ ગેરંટી લેતું નથી. જો એમને ગેરંટી લીધી છે, શોધ અને પછી અર્પણ થા. જો શોધમાં પરીક્ષા છે, પહેલાં પરીક્ષા પ્રદાની થાવ અને પછી વર્ત્યો જા, પછી આજ્ઞા પ્રદાની થાવ. પહેલાં પરીક્ષા પ્રદાની થાવ અને પછી આજ્ઞા પ્રદાન થાવ. સિદ્ધિમાં લીધું. હા, એમ વિચારી અંતરે શોધે સદગુરુ યોગ. બરોબર છે. બીજાના શોધેલા તમારે કામ નહીં આવે, તમારા શોધેલા જ તમારે કામ આવશે. આજ દિન સુધી બીજાના શોધેલાને પકડ્યા છે એટલે રખડ્યા છે. તો હમણાં થાય એમાં આશ્ચર્ય લાગતું નથી. બસ પહેલી આ ભૂલ કાઢો. જીવનો નિર્ણય થવામાં અનાદિની ભૂલ થઈ છે. ગુરુગમ વગર નિર્ણય કરવા નીકળ્યા છીએ અને નિર્ણય થયો નથી, અને હજુ પણ ગુરુગમ વગર નિર્ણય કરવા જશું તો નિર્ણય થવાનો નથી, ભૂલ રહેવાની છે. બસ ભૂલનો સ્વીકાર થાય એ પણ એક મોટી આત્મજ્ઞાન થવાની નિશાની છે. એનું અધિકારીપણું આવ્યું. હવે આગળ કહેશે, સર્વ ક્લેશથી અને સર્વ દુઃખથી મુક્ત થવાનો આત્મજ્ઞાન સિવાય બીજો કોઈ ઉપાય નથી. સદવિચાર વિના આત્મજ્ઞાન થાય નહીં, અને અસત્સંગ પ્રસંગથી જીવનું વિચાર બળ પ્રવર્તતું નથી, એમાં કિંચિત માત્ર સંશય નથી. હવે બધાય ક્લેશ, આધિ વ્યાધિ ઉપાધિ જન્મ જરા મરણ, બધાય દુઃખો જે કંઈ મનમાં આર્ત ધ્યાન રૌદ્ર ધ્યાનના સંકલેશ પરિણામ થાય છે એ બધાય ધર્મ ધ્યાન અને શુક્લ ધ્યાન વગર ના જાય, અને ધર્મ ધ્યાન આત્મજ્ઞાન વગર સાચું હોય નહીં. ધર્મ જ્ઞાનની શરૂઆત જઘન્યપણે ચોથા ગુણસ્થાનકમાં અવિરથી સમ્યક દ્રષ્ટિને છે. એનાથી વિશેષ મધ્યમપણે પંચમ ગુણસ્થાનક વર્તી દેશવૃત્તિને છે.
એનાથી કંઈક વિશેષ છઠ્ઠા ગુણ સ્થાનકમાં રહેલા મુનિને છે, અને સર્વોત્કૃષ્ટ ધર્મ ધ્યાન આત્મજ્ઞાની નિર્ગ્રંથ મુનિને છે. બસ. તો આ દુઃખોથી મુક્ત થવા માટે આત્મજ્ઞાન, સ્વસંવેદન જ્ઞાન, અનુભવ જ્ઞાન એ જરૂરી છે. ગમે એટલું તમે ભક્તિ કરો, સ્વાધ્યાય કરો, સામાયિક કરો, પ્રતિક્રમણ કરો, શાસ્ત્ર જ્ઞાન કરો, મંદ કષાયના કારણે પુણ્ય બાંધશો. તે અવિરતિપણામાં અને મિથ્યા દ્રષ્ટિપણામાં એટલું પુણ્ય પણ વિશેષ બંધાતું નથી. અવિરતિપણામાં અને મિથ્યાત્વના અસ્તિત્વની અંદરમાં તમે જે કંઈ સાધનો કરો એનું પુણ્ય કંઈ એટલું બધું વિશેષ બંધાતું, એ પુણ્યની પણ કંઈ બહુ વેલ્યુ નથી મોક્ષ માર્ગમાં. તો એનાથી આપણે રાજી થઈ જઈએ છીએ કે મેં સરસ જુઓ કે આ ભક્તિ કરતાં કરતાં રડી ગયા કે આ ભાઈ તો જુઓ કે ચોધાર આંસુએ કે, અને આ કેટલી સામાયિક કરે છે, કટાશના નીચે પગ નથી મૂકતા કે, ચરવરો તો બગલમાં ભરાયેલો જ રાખે કે. એટલે જે છોડવાનું છે મિથ્યાત્વ, એની બાજુ દ્રષ્ટિ નથી. છોડવાનું તો મિથ્યાત્વ છે, એનો લક્ષ્ય નથી. અને પેલું બહારમાં કરે છે એનું મહાત્મ્ય એને ઘણું આવી જાય છે, ઘણું આવી જાય છે. અને પાછા એને પાછું પોષણ આપનારા બીજા આજુબાજુના એના જેવા જ મિથ્યાત્વી જીવો, ઓહો અમે તો ભાઈ 3 કલાકે નથી કરતા ને તમે તો 12 કલાક કરો છો, એટલે તમે તો અમારા પહેલાં જવાના. ક્યાં જવાના પછી વાત, પણ જવાના ખરા તમે. એક સાધુ મહાત્મા હતા, તો એ વોરવા આવ્યા અને કે તમે કંઈ ધર્મ નથી કરતા, હવે કરો કે આટલી ઉંમર થઈ ગઈ ને આમ જતા રહેશો તો પછી રત્નપ્રભામાં જશો કે. એ તો કે સાહેબ તમારા જેવા જાય કે સાહેબ, અમારો ક્લાસ છે થોડો. એને એમ કે કોઈ રત્નપ્રભા રત્નના ઢગલા હશે ત્યાં અમને મોકલે દેવલોકમાં રત્નના ઢગલા હોય ને, તો કે તમે રત્નપ્રભામાં જશો કે. એ તો કે સાહેબ તમારા જેવા જાય. હવે આ સાહેબને થયું કે આને ઉપદેશ આપવો જ નકામો છે. ખ્યાલ આવે છે? અજ્ઞાનીની લીલા ઓછી નથી. જ્ઞાનીની લીલા જુદા પ્રકારની છે, અજ્ઞાનમય લીલા પણ અનેક પ્રકારની છે. તો ગમે તે કરો, આત્મજ્ઞાન વગર મોક્ષ માર્ગ નથી. ગમે તેટલા ત્યાગ કરો, ગમે તેટલા તપ કરો, ગમે એટલી માળાઓ ફેરવો, ગમે તે પ્રકારની ક્રિયાઓ કરો, સાધનો કરો, પણ આત્મજ્ઞાન વગર મોક્ષ માર્ગ નથી. તો પહેલું કામ આત્મજ્ઞાન પ્રાપ્ત થાય એ કરવું જોઈએ. બીજા બધાય સાધનો ગૌણ. 491માં પત્રમાં કૃપાળુદેવે આ વાત બહુ ભાર મૂકીને મૂકી છે કે યમ નિયમ આ બધા સાધનોનો આગ્રહ અપ્રદાન કરી અને સત્સંગને ગવેશવો તેમજ ઉપાસવો. 491માં પત્રમાં તમે વાંચજો. યમ નિયમ આ બધા સાધનોનો આગ્રહ અપ્રદાન કરી, એટલે એને ગૌણ રાખી, અને પહેલાં સત્સંગની અંદરમાં જે તમને તત્વનો બોધ મળશે, જે સાધનાઓની દિશાસૂચ મળશે, એવી બીજે ક્યાંયથી નહીં મળે. અને સત્સંગ એટલે સત્યનો રંગ ચઢાવે એનું નામ સત્સંગ. સત્યનો એટલે સમ્યક દર્શન, જ્ઞાન, ચારિત્રનો રંગ જેના નિમિત્તથી ચડે એનું નામ સત્સંગ કહેવાય. અથવા સતનો સંગ, જેના નિમિત્તથી આત્માનો સંગ થાય એનું નામ સત્સંગ છે. તો હવે આપણે બીજા સાધનોનું બહુ મહાત્મ્ય લઈ અને એને અગ્રતા આપીએ છીએ, અને સત્સંગ પ્રત્યેક સત્પુરુષના મળતા હોય એને આપણે ગૌણ કે સાહેબ મારે અત્યારે પૂજાનો ટાઈમ થયો છે, પછી જો 10 વાગે સ્વાધ્યાય હોય તો હું આવીશ, બાકી મારે 10:30 સુધી તો સાહેબ પૂજા હોય છે, એટલે હું નહીં આવી શકું. સાહેબ કે સારું, તું આ પહેલી વખત ના પાડતો નથી, અનાદિકાળથી તે આમ જ કર્યું છે. અનાદિકાળથી આ જીવે બીજા સાધનોનો આગ્રહ રાખી અને જે આત્મજ્ઞાન પ્રાપ્ત કરાવે એવા સાધન છે એને ગૌણ કરી નાખ્યું છે, બાજુમાં મૂકી દીધું છે. એટલે આપણી સ્થિતિ આજ દિન સુધી આ પ્રકારની છે.
શાસ્ત્રની પાછળ પડે તો કે ના સાહેબ આવ્યું તો તમે કીધું છે મને, મેં બધું વાંચ્યું છે અને હજી બાકી છે થોડું, એ વાંચીશ એટલે તમારો બધો બોધ એમાં આવી જશે સાહેબ, બીજું કંઈ નથી. એક પંડિતજી હતા, પંડિતજી તો એને એમ થયું કે દુનિયામાં નામાંકિત પંડિત આપણે થવું છે, એટલા શાસ્ત્રો ભણવા છે કે પછી એ જ મોટી ભૂલ કે આત્મજ્ઞાન સિવાય બીજી કઈ ઈચ્છા કરી. આ બધી ભૂલો ની વાત જ ચાલે છે, આ એની ભૂલો છે. એટલે કોઈ ગામમાં સલાહ આપી કે ભાઈ જો તમારે ખરેખર ભણવું હોય તો કાશીમાં જાઓ, બનારસ, એ ત્યાંનું ભણતર લેટેસ્ટ અને છેલ્લે સુધી, પછી આગળ કોઈ ભણતર બીજે નથી. 12 વર્ષ કાશીમાં રહ્યા, ભણ્યા. બહુ ટૂંકામાં પતાવું છું કેમ કે તમારી પાસે સમય બહુ ઓછો છે. 12 વર્ષ ભણ્યા, 12 વર્ષ, અને 3 ગાડા ભરીને પુસ્તકો લઈને ગામડામાં આવ્યા. ગામડામાં રહેતા હતા, બધું ભણ્યું. પછી કબાટમાં એક મકાન આખું શાસ્ત્રોથી ભરાઈ ગયું. તમારો હોલમાં તો ઓછા છે પણ ત્યાં ઘણા છે. પછી બસ બહુ ઊંચી ફિલોસોફીની વાત આખા ગામમાં કરે એટલે ગામવાળા કહે કે ભાઈ આપણા ગામના ભાગ્ય છે કે હિન્દુસ્તાનમાં આવી કક્ષાનો પંડિત કોઈ નથી કે. અને જેમ જેમ પેલાને માન આપતો એમ પેલો ઊંચો ચડતો જાય. એનું ગુણસ્થાનક એ માને કે ભાઈ 1 2 કે 5 કે પણ આખું ગામ થોડું આપણું વખાણ કરે. તો બહુ ઊંચા ચડી ગયા. એક દિવસ સવારે આમ બહાર મોર્નિંગ વોકમાં નીકળ્યા તો ગામની બહાર ગણિકાનું એક ઘર હતું, પેલી નાચનારી ગણિકા હોય ને. તો કે પંડિતજી અત્યારના પહોરમાં કઈ બાજુ નીકળ્યા? તો કે આ જરા ભગવાનના આગળ દર્શન કરતો આવું ને થોડું ફરતો આવું એમ. તો કે સાહેબ મને ઘણા વખતથી એક પ્રશ્ન સતાવે છે અને તમારા સિવાય આનું કોઈ નિરાકરણ કરે એવું નથી. ઘણાને પૂછો પણ કોઈ જવાબ આપ્યો નથી કે. તો કે ભાઈ કેને? તો કે પાપનો બાપ કોણ? શું કે પાપનો બાપ કોણ? પંડિતજી કે આટલા બધા શાસ્ત્રો વાંચ્યા પણ આવો પ્રશ્ન કોઈ જગ્યાએ આવી વાત તો આવી નથી. હવે આ તો બહુ મુસીબત કરી નાખે. આને પ્રશ્ન, આવો પ્રશ્ન કોઈ પૂછ્યા નથી, આને ક્યાંથી આવો પ્રશ્ન આવી ગયો? એટલે કે હું તને 4-5 દિવસ પછી કહું, ચાલશે? કે જો હું ઉચ્છૂત્ર પ્રવૃત્તિ તો હું નહીં કરું, જૂઠું તો નહીં બોલું. એટલે હું મારા ઘેર થોડા શાસ્ત્રો બાકી છે મારે વાંચવાના જે રહી ગયા છે, કદાચ એમાં ખુલાસો હોય તો હું જોઈ લઉં. 7-8 હજાર પુસ્તકો તો વાંચેલા, હવે 5-7 પુસ્તકો રહ્યા તો એને કદાચ આમાં રહી ગયો હોય, ભણવામાં બાકી રહી ગયો હોય. એને ઘરે જઈને 3-4 દિવસમાં બધા પુસ્તકો જોયા પણ આમાંથી નીકળ્યું નહીં. એટલે એને લાગી આવ્યું પંડિતજીને કે હજી મારો અભ્યાસ કાચો છે, હજુ ભણ્યો નથી. હા, સરળ. પછી એને નક્કી કર્યું કે અમારા ગુરુજી એમને ભણાવતા હતા, એમને 2 કબાટ બાકી રાખ્યા હતા, બાકી બધા કબાટ મને ભણાવે છે. તો આટલું ભણી લઉં પછી એમાં કદાચ આ જવાબ બધા એમાં જ રહી ગયા હશે. એટલે નીકળ્યા ત્યાંથી, ગાડામાં બેસીને પાછા નીકળ્યા. પેલી ગણિકા ઉભેલી કે પંડિતજી કઈ બાજુ જાઓ છો? તો કે તારા સવાલનો જવાબ મને ના આવડ્યો, એનાથી જે મને કલંક લાગી ગયું છે પંડિત તરીકેનું, એ પૂરું કરવા આજે મારો અભ્યાસ બાકી છે, ફરીને હું કાશી જઉં છું કે. તો કે મેં તો તમને સામાન્ય અમસ્તું પૂછ્યું હતું. કે ના, પણ તારો પ્રશ્ન બહુ ઊંડો છે કે અને માર્મિક છે. પછી કે પંડિતજી હવે એનો જવાબ તો કે હું તમને આપી દઈશ, શાંતિ રાખો ને કે મારી પાસે એના શાસ્ત્રો છે કે. તો કે શું બોલ? તો કે એક કામ કરો, ગાડું અહીં બાજુમાં રાખી દો અને મારા ઘેર ભોજન કરીને તમે જાઓ, પછી હું તમને જવાબ આપું. તો કે તારા ઘરનું મારે પાણીએ ના પીવાય, અમે તો બ્રાહ્મણ છીએ, તું ગણિકા છું. તો કે એમ કરો કે આ 10 સોના મોર આપું છું અને તમે તમારા હાથે ભોજન બનાવજો, પાણી એક કૂવો બાજુમાં છે, તમારા હાથથી ભરજો અને બધું તમારા હાથથી કરજો. એમાં તો કોઈ વાંધો નથી, ખાલી સીધું સામગ્રી બધી મારી છે, એમાં તો કોઈ વાંધો નથી. અને ઘઉં તો ક્યાં કોઈ બ્રાહ્મણના કે હિન્દુના હરિજનના છે, ઘઉં તો ઘઉંના છે. બધી સામગ્રી તો સામગ્રીની છે. એટલે પંડિતજીને થયું કે વાત ખરી છે ને, 10 સોનામાં તો આજ દિન સુધી કોઈ દાનમાં આપી નથી ને આ બિચારી આપે છે તો લઈ લો.
તો એને કીધું કે સારું ત્યારે ચાલો તારે ત્યાં ભોજન કરશું, અમે ભૂખ્યા પેટે કંઈ થોડો ત્યાં સુધી જવાનું છે. બેસી ગયા ત્યાં. તો પછી અંદરમાં દાખલ થઈને બેઠા અને પંડિતજી બધું લાયા. તો કે ભાઈ સાહેબ એટલું કામ કરો કે પાણી એક હું તમને ભરી દઉં સાહેબ, કે બાકી બધું તમારા હાથે કરજો. અને એ રાંઢવાથી ખેંચવાનું છે ને ગળામાં ભરવાનું છે, મારે તો અડવાનું જ નથી સાહેબ, આમાં તો કે બીજો વાંધો નથી. તો કે ના ભાઈ સાહેબ તારા હાથનું પાણી ન. અરે કે બીજી 10 સોના મોર આપીશ, શાંતિ રાખો ને, તમે લઈ લો ને. તો પંડિતજીને થયું કે વાત તો ખરી છે ને, એના હાથે અડવાનું નથી, પાણી તો અડવાનું નથી, ખાલી ગળો નાખીને કાઢવાનો છે, ગળો મારે લઈ લેવાનો છે. તો કે સારું તારે આ 20 સોના મોરો નફો તો થઈ ગયો એનો. પછી થોડું થયું અને કહ્યું કે જો પંડિતજી કે મારા હાથે મેં કોઈ દાડો સંત પુરુષોને જમાડ્યા નથી, આજ મને માંડ લાવો મળ્યો છે, આજ મને થોડું રસોઈમાં મને મદદ કરાવીશ, તમારે બધું બનાવજો પણ થોડો લોટ બોટ હું વાંધી દઉં, તમારે પછી લાડવા બનાવવા તો બનાવજો, પણ જે એના પેલા કરવા પડે એ બધું કરી દઉં. તો પેલા આના આકાની કરી. તો કે બીજી 10 સોના મોર તૈયાર થઈ ગયા પંડિતજી. હવે એને એમ થયું કે હવે નાગાને નાવાનું શું, નીચોવાનું શું, હવે અમે બધું પલળી તો ગયું છે. પછી તૈયાર થઈ ગઈ રસોઈ. હવે કે પંડિતજી છેલ્લી એક ઈચ્છા રહી ગઈ છે, આટલી પૂરી કરો કે આટલી સુધી તમે કે મારા હાથે તમારા મોઢામાં આ લાડવો એક મૂકું બસ, બીજો પછી તમારા હાથે ખાજો, બીજું કંઈ નહીં. અને તમે કાઢો તો ચમચીથી મૂકીશ, હું નહીં અડું, ચમચાથી મૂકું. અને આટલું ખાશો તો બીજી 10 સોના મોર. મેં પંડિતજીને થયું કે ઓહો આટલે સુધી તો હવે આવ્યો છું, આટલે બધું કર્યું છે, હવે આમાં 5% જ રહ્યું છે બાકી, 95% તો પૂરું થઈ ગયું છે. તો કે સારું તારે. તો લાડવો એને આમ મોઢું પાડ્યું મૂક્યું, એવો એક મોટો લાફો ધોલ મારી દીધી મોટી, જોરથી તમાચો માર્યો. કે આ શું કરે છે? કે પેલા પ્રશ્નનો જવાબ આપું છું. કે શું? તો કે પાપનો બાપ કોણ? તો કે આ લોભ. પાપનો બાપ આ લોભ છે. કે લોભના માટે તમે આટલે બધે તૈયાર થઈ ગયા, શાસ્ત્ર ભણવા નીકળ્યા અને વચમાં અહીં આગળ આ 40 સોના મોરોની અંદરમાં તમે બધોય તમારો ધર્મ વેચી નાખ્યો. આ લોભ છે તો બીજું શું છે? હા, 10મા ગુણ સ્થાન સુધી રહેશે. પ્રબળ નહીં છો, લોભ નહીં છો, પ્રબળ સિદ્ધિ નિદાન જો. છેક ઉપરવાળાને નીચે પહેલા 11માંથી પહેલામાં 1 એકડો કાઢી નાખે છે, 2 એકડામાંથી 1 એકડો નીકળી જાય છે. તો આ સર્વ ક્લેશથી અને સર્વ દુઃખથી મુક્ત થવાનો ઉપાય એક આત્મજ્ઞાન છે. અને એ આત્મજ્ઞાન આત્માના સ્વભાવના સ્વરૂપના આશ્રય વગર પ્રગટતું નથી. જેને પણ અત્યાર સુધી પ્રગટ્યું છે, પ્રગટે છે અને પ્રગટશે, એ બધાને પોતાના સ્વરૂપના આશ્રય પ્રગટવાનું, સ્વભાવના આશ્રય પ્રગટવાનું, કોઈ પરના આશ્રય પ્રગટતું નથી. આટલો એક પહેલાં નિર્ણય કરો તો હવે તમારું સ્વભાવ દ્રષ્ટિનું જોર ઉપડશે કે આ કાર્ય અહીંથી જ થવાનું છે. તમને કોઈ કીધું કે ભાઈ મારી એક સોનાની લકડી અહીં ખોવાણી છે આટલામાં, આ ખૂણામાં, તો તમે હવે આખો હોલ નહીં ફેંદો, હવે આટલો ખૂણામાં જ તમે કચરો કાઢશો, આ કરશો તે કરશો, કેમ કે ખોવાણી છે અહીં. એમ આ વસ્તુ અહીંથી પ્રગટ થાય છે. હવે સ્વરૂપ અનુસંધાન કરવા માટે જે સામગ્રી અંતર્મુખ થવાની ભેદ વિજ્ઞાનની જોશે, જે ઉપશમનું બળ વધારવું પડશે, વૈરાગ્યનું બળ વધારવું પડશે, સાચા દેવગુરુ ધર્મનો નિર્ણય કરવો પડશે, તત્વોનો અભ્યાસ કરવો પડશે, જે કંઈ સામગ્રી જોશે એને તમે ભેગી કરતા જશો. પણ એનું પ્રયોજન તો એકમાત્ર સ્વરૂપ અનુસંધાન કરવું એ જ છે. એટલે વારંવાર હું એક જ્ઞાયક સત્તા માત્ર છું, એક શુદ્ધ ચૈતન્ય સ્વરૂપી માત્ર આત્મા છું, જ્ઞાન માત્ર આત્મા છું, જ્ઞાન સિવાય હું કશું નથી, આત્મા સિવાય હું કશું નથી, આત્મા સિવાય કશું મારું નથી. આ પ્રકારનું ઘોલન વારંવાર તમારું વધતું જશે. હું જ્ઞાન માત્ર પર ભાવ શૂન્ય, હું સહજ જ્ઞાન ઘન સ્વયં પૂર્ણ, હું સત્ય સહજ આનંદ ધામ મેં સહજાનંદ સ્વરૂપે હું, मैं दर्शन ज्ञान स्वरूपी हूँ, मैं सहजानंद स्वरूपी.
હવે વારંવાર અંતર્મુખ થવાની સાધનામાં જે બાધક હશે એ બધાને તમે છોડશો. જે બાધક થતા હશે એ છોડતા જશો એટલે પહેલી તમારા હાથમાં ઈડરની ગુફા આવશે. હવે કે હવે ક્યાંય રખડવા જેવું નથી, ક્યાંય ફરવા જેવું નથી, ક્યાંય દોડવા જેવું નથી. દોડત 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 દોડ્યો જેથી મન નીરે દોડ જીનેશ્વર પ્રેમ પ્રતીત વિચારો ઢોકડી ગુરુ ગમ લેજો રે જોડ જીનેશ્વર પરમ નિધાન પ્રગટ મુખ આંગળે પણ જગત ઉલ્લંઘી જાય જીનેશ્વર જ્યોતિ વિના જુઓ જગદીશની અંધો અંધ ભલા. આ જીનેશ્વર ભગવાન અંદરમાં બેઠો છે ને કૂદીને બહાર તમે પેલા પારસનાથનું તો તમે કેટલાય કળશા નાખીને દમ કાઢી નાખો છો બિચારાને. અને આ પારસનાથ ઉપર પ્રક્ષાલ કરતા નથી. જ્ઞાન કરસ ભરી આત્મા સમતા રસ ભરપૂર શ્રી પ્રભુજીને પ્રક્ષાલતા મારા કર્મ થયા ચકચૂર. હમણાં પેલું કુરુ કુરુ ને છિદમ છિદમ બોલતા હતા ને, એમાં મારું નામ આવ્યું ગોકુલાનંદ કુરુ કુરુ. મેં કીધું જો આ શાંતિ ધારામાં મારું તો મૂક્યું છે થોડું રાખ્યું આવે છે ને ગોકુલાનંદ કુરુ કુરુ. તો આ પ્રમાણે અહીં સુધી આપણે વિચાર કર્યો. પછીની વાત આપણે અન્ય સમય વિચારશું. ઓમ શાંતિ શાંતિ શાંતિ. जिनवाणी के ज्ञान से सूझे लोकालोक सोवाणी